હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતના પ્રેમી શ્રોતા રાજા પરીક્ષિત ઉત્તરાના ગર્ભથી પ્રગટ થયા હતા. આ જગતમાં એવી મહાન મહિલાઓ છે જેમણે પરબ્રહ્મ પરમાત્માને પુત્ર બનાવી દીધા. અને આ જગતમાં એવી વિશેષ ગરિમાથી યુક્ત સૌભાગ્યવતી મહિલાઓ પણ છે જેમણે ભગવાન જેના હૃદયમાં હોય એવા વૈષ્ણવોને પોતાના ગર્ભથી પ્રગટ કરી દીધા. તો અમુક માતાઓ ભક્તોની જનેતા છે અને અમુક માતાઓ સાક્ષાત જગન્નાથ પરમાત્માની પણ જનેતા છે. જેવી રીતે માં કૌશલ્યા, માં દેવકી ભગવાન રામને કૃષ્ણને જન્મ આપે છે, એવી રીતે ધ્રુવ માતા સુનીતિ જેમની ચર્ચા અત્યારે હું કરું છું, એવા પરીક્ષિતની માતા ઉત્તરા જે મહાન વૈષ્ણવ ભક્તોને જન્મ આપે છે. પણ ઉત્તરાનું સૌભાગ્ય એ છે કે એક સાથે પોતાના ગર્ભમાં ભક્ત અને ભગવાન બેયને ધારણ કરે છે. શ્રીમદ ભાગવતમાં ગંગાપુત્ર ભીષ્મ અર્જુનના પવિત્ર બાણોની શૈયા ઉપર સૂતા છે. પાર્થસ્થ પૂતા પદ્મા પુરસ્ય. ભાગવત કહે છે કે પાર્થના બાણ જેને અડ્યા ને એ બધા પાપ ધોવાઈ ગયા ને પ્રેમી થઈને પ્રભુના પાવન ધામમાં ગયા. તો ગંગાપુત્ર ભીષ્મના દેહ ઉપર પાર્થના પવિત્ર બાણ લાગ્યા છે. અને આકાશમાંથી જેમ સૂર્ય નીચે ઉતર્યા હોય એવા શ્વેત વસ્ત્ર, શ્વેત દાઢી, શ્વેત ચરિત્ર એવા ભગવાનના ખાસ દાસ ગંગાપુત્ર ભીષ્મ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં જ્યારે સૂતા સૂતા ભગવાનનું સ્મરણ કરે છે. અનેક ધર્મ વિશે, નીતિ વિશે, સ્ત્રી ધર્મ, રાજધર્મ, દેશ ધર્મ, ભાગવત ધર્મ ઉપર પ્રવચન કરે. અને ઋષિ ધૌમ્ય, વ્યાસ, પાંચેય પાંડવો, કુંતી, સુભદ્રા, દ્રૌપદી જેવી મહિલાઓ મહાન વૈષ્ણવોનો સમૂહ ઊભો છે. અને એ વખતે ગંગાપુત્ર ભીષ્મની આંખો આકાશની ઉપર જ્યારે હોય ત્યારે જોવે છે કે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને આપણું વૈદિક સાહિત્ય ઉત્તરાયણ કહે છે. મિત્રો, વર્ષમાં 2 અયન આવે, એક દક્ષિણાયન અને બીજું ઉત્તરાયણ. અયન એટલે આધાર, અયન એટલે આશ્રય, ઉત્તર એટલે ઉત્તર સાઈડમાં. તો ભગવાન સૂર્ય જે સમસ્ત નક્ષત્રોના અધિપતિ છે, રાજા સમસ્ત સૂર્યમૂર્તિ અશેષ તેજા, બ્રહ્મ સંહિતા જેને કહે છે, એ ભગવાન સૂર્ય પ્રત્યેક મહિને એક રાશિમાં પ્રવેશ કરે છે. આપણે જાણીએ છીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિ હોય છે. આમ તો ગુજરાતમાં લગભગ બધા રાશિ હોય છે, પણ લગ્ન પછી હોજા થઈ જાય છે. પણ ઘણા કાશી ગયા પછી રાશિ હોય છે. પણ આપણે વ્રજવાસી છીએ એટલે આ વાતનો વિવેકપૂર્વક વિચાર કરીએ કે પ્રત્યેક વ્યક્તિનો જ્યારે જન્મ થાય ત્યારે ગ્રહ નક્ષત્ર ઉપરથી એના જીવનમાં પ્રભાવ પડે. તો દેશ, કાળ, સ્થાન આનો વ્યક્તિના પ્રગતિ ઉપર કે દુર્ગતિ ઉપર વિશેષ પ્રભાવ પડે. તો સમય પોતાનું કામ કરે. તો ઉત્તરાયણ સમય શુભારંભ થઈ રહ્યો છે. આપણું વૈદિક સાહિત્યને સંતો કહે છે કે આજે સૂર્યને જોવાથી આંખોમાં તેજ વધે છે. અને એટલા માટે જ આકાશમાં સૂર્ય ઉપર નજર રહે એટલા માટે એક પવિત્ર તહેવાર ચાલુ થયો જેને ગુજરાતીઓ ખાસ પસંદ કરે છે, કાપવાનો. આખું વર્ષ તો કંઈક બીજું કાપતા હોય છે, પણ આજે એ મહત્વનું કાપે છે અને એ છે પતંગ. પતંગ ઉપર આપણે વિચાર કરીએ તો જે ઊંચે ચડે ને એની જ માણા કાપે. તો જો હેઠે પતંગ પડ્યો હોય એને કોઈ ન કાપે, પણ જે હેઠે પડ્યા હોય એને લૂંટે અને ઉપર ચડ્યા હોય એની કાપે. આ માનવ સમાજની મેન્ટાલિટી છે. તો તમે જો નીચે રહેશો, મતલબ સાધારણ રહેશો, તો તમારો લોકો યુઝ કરશે, તમને લૂંટશે. અને જો તમે કંઈક પ્રગતિ કરશો તો તમારી કાપશે. અને કાપીને પાછા ટેપ વગાડતા વગાડતા રાડું નાખે, કાપો છે. તો એક આનંદનો તહેવાર છે કાપો, પણ પતંગની ડોર, કોઈનું ચરિત્ર નહીં. તો પતંગ વિશે તે ઉડી ઉડી જાય. પ્રેમની પતંગ ચગાવવી જોઈએ અને પરમાત્માનું સ્વરૂપ જ પ્રેમ છે. પછી આપણે રાજેશ ખન્નાને યાદ કરીએ તો મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયા, એમ આપણે બનાવ્યું કોરું. હકીકત ભગવાને જીવન તો આનંદ કરવા, ઉત્સવ કરવા, ભક્તિ કરવા,
પરમાર્થ કરવા મળ્યું છે. તો પવિત્ર જે આ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો જે આ મહોત્સવ છે એને માણવો જોઈએ, જાણવો જોઈએ, પણ આપણી દ્રષ્ટિ ભગવાન ભાસ્કર ઉપર રહે. ભા એટલે પ્રકાશ અને આકર એટલે ગોડાઉન. જે પ્રકાશનો, પ્રકાશ એટલે જ્ઞાન, જે પ્રકાશમાં જ્ઞાનમાં જેનું જીવન રહે એને સાચો ભારતીય કહેવામાં આવે છે. આપણે આજના પવિત્ર દિવસે ભારતના એક મહાન વિભૂતિ જે વર્તમાન સમગ્ર સમાજ જેનું ગૌરવ લે છે, બસ થોડાક દિવસોમાં ભગવાન રામ આएंगे તો આખી અયોધ્યા સજાવવામાં આવી રહી છે 22 જાન્યુઆરીએ. એવા શ્રી મોદી સરકાર, યોગી સરકાર ને આપણે કરોડો ધન્યવાદ દઈએ કે આ એક ઉજ્જવલ ભવિષ્ય ભારતનું અને સનાતન ધર્મની ધ્વજા આખા વિશ્વમાં લહેરાવે એવું રામ મંદિરનું શ્રી ગણેશ ઉદ્ઘાટન ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યારે મોદી સાહેબને યાદ કરતા પણ આપણે એક વિવેકપૂર્વક વિચાર કરી શકીએ કે એક નેતા યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એ વિતરો જના. મહાન પુરુષ જે કાર્ય કરે તો પાછળનો સમાજ એ જ કાર્ય કરે. તો શ્રી રામ ભગવાનનું પ્રાગટ્ય અને આપણી સરકાર, આ બધા જ શુભ કર્મો આ થઈ રહ્યા છે. આજ મકર સંક્રાંતિના પાવન પર્વમાં એમનું પણ સ્મરણ કરીએ. હું એટલા માટે કે આખું જગત ઇન્ડિયા કરતું હતું, પણ મોદી સરકારે વિશેષ ક્રાંતિ કરી કે આખા વિશ્વને આપણા ભારતનું, આપણા વેદનું ગૌરવ એવું આપણું આ પવિત્ર દેશ. કારણ કે આખું દુનિયામાં ઘણા દેશો છે, પણ ભારત દેશ નહીં, એક સંદેશ છે આખા જગત માટે. આખા જગતનો ગુરુ છે ભારત. અને આપણા વૈદિક સાહિત્યના પન્ના ઉપર, ઋષિ મુનિઓના મુખ ઉપર, દેવતાઓમાં બધે જ ભારતની મહિમા ગવાણી છે. એવમ શ્રીમદ ભાગવતમાં તે યદ જન્મ લબ્ધમ નિશુ ભારતાજીરે મુકુંદ સેવો પૈકસ પ્રિહાહીન. દેવતાઓ પ્રાર્થના કરતા કહે છે કે એ જીવાત્મા પરમ સૌભાગ્યશાળી છે જેનો જન્મ ભારત ભૂમિમાં થયો છે. અને આવું નામ વિશ્વના ઇતિહાસમાં ભૂલાતું જતું હતું, પણ મોદી સરકારે પુનઃ પ્રસ્થાપિત કર્યું, જાગૃત કર્યું. આ દેશને હવે આખું વિશ્વ ભારત કહીને ઓળખશે. તો બોલો ભારત માતા કી જય. તો ભારત શબ્દો પર એટલા માટે કહું છું કે ભારતમાં આજે ભાસ્કર એટલે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે. તો ભા એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન, જેનું જીવન જ્ઞાનમય, પ્રકાશમય, બીજાને પ્રેરણામય હોય. જે ભા એટલે વેદોમાં, જ્ઞાનમાં, સંસ્કૃતિમાં જે રત હોય, ઇન્વોલ્વ હોય, એને સાચા ભારતીય કહેવામાં આવે છે. તો મકર સંક્રાંતિ એટલે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે ઉત્તરાયણનો શુભારંભ થયો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ યોગીઓના 2 ગતિનું વર્ણન કરે છે કે જેને બ્રહ્મલોકમાં ઉદ્ધવ ગતિ કરવી છે, એવા યોગીઓ આ ઉત્તરાયણની વાટ જોતા હોય છે. અગ્નિર જ્યોતિ અહમ શુક્લ ષણમાસા ઉત્તરાયણ તત્ર પ્રયાતા ગચ્છતિ બ્રહ્મ વિદો જનાહ. ભગવાન દ્વારિકાધીશ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુનને માધ્યમ બનાવી સમગ્ર માનસ સમાજને ભગવદ્ ગીતાની જ્ઞાન ગંગા પીરસતા કહે છે કે હે અર્જુન, બ્રહ્મવિદ પુરુષ જે બ્રહ્મને જાણે છે, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે પરમ પરમાત્મા, એને જાણવા વાળા વ્યક્તિ બ્રહ્મવિદ જના, બ્રહ્મવિદ પુરુષ છે. એ બ્રહ્મને પામવા, બ્રહ્મ ગતિને, ઉદ્ધવ ગતિને પામવા ઉત્તરાયણની વાટ જોતા હોય છે. કારણ કે ઉત્તરાયણ સમયમાં જે શરીર છોડે એ સીધા ઉદ્ધવ ગમન, ઉદ્ધવ લોકોમાં એટલે કે ભગવાનના ધામ સુધી યાત્રા કરી શકે. પછી એને ગોલોક વૃંદાવન કયો કે વૈકુંઠ કયો કે સનાતન ધામ કયો, અનેક રીતે લોકો આ ધામની વ્યાખ્યાઓ કરતા હોય છે. તો એક દાખલો કોઈ યાદ આવે કે ગીતામાં ભગવાન કહે છે કે યોગી બ્રહ્મવિદ પુરુષ ઉત્તરાયણની વાટ જોવે, કારણ કે એ ઉત્તરાયણથી ભગવાનને પામી શકે. તો તરત આપણા વૈષ્ણવોના સ્મરણમાં એક ચરિત્ર આવે અને એ છે ગંગાપુત્ર ભીષ્મનું. કારણ કે આ વિશ્વમાં અનેક પુત્રો થયા, અનેક પિતાઓ થયા, પણ જગતમાં એક એવા પુત્ર થયા જેમણે પિતાની એવી સેવા કરી કે વગર માગે દિલથી આશીર્વાદ કુરુવંશના તેજસ્વી રાજકુમાર શાંતનુએ ગંગાપુત્રને આપ્યા કે જ્યાં સુધી તારી ઈચ્છા ન હોય ત્યાં સુધી સાક્ષાત કાળ મૃત્યુ પણ તને સ્પર્શ ન કરી શકે. હવે જો આ આશીર્વાદ કઈ સહેલા કે સસ્તા નથી.
કાળ એટલે મૃત્યુ. ભગવાન ગીતામાં કહે છે જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ છે એનું મૃત્યુ છે. અને મૃત્યુ ક્યારેક નોટિસ આપે ન આપે, આખા જગતમાં મૃત્યુનું સામ્રાજ્ય હાલે છે. પણ પિતાની ભક્તિથી, પિતાના આશીર્વાદથી આ ગંગાપુત્ર ભીષ્મ ન ભૂતો ન ભવિષ્ય એક એવો ઇતિહાસ સર્જી દીધો કે જ્યાં સુધી એની ઈચ્છા ન હોય ત્યાં સુધી મૃત્યુ એને સ્પર્શ ન કરી શકે. અર્થાત એની ઈચ્છા ન હોય તો મરે જ નહીં. આજે કોઈને ઈ વરદાન હોય તો જલસા થઈ જાય. ભાઈ એની ઈચ્છા વગર મરે જ નહીં. ગંગાપુત્રને ઈ ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને એમના પિતા શાંતનું આપ્યું હતું. એ ઉપરથી આપણને ખબર પડે કે એમના પિતા શાંતનું પણ કેટલા પ્રતાપી તેજસ્વી છે. કારણ કે જેની પાસે હોય એ દે ને, ભિખારી શું દે? આજ ઉત્તરાયણમાં કહે છે કે દાન કરવું જોઈએ, પણ હોવા તો જોઈએ ને. તો દાનનું પણ મહત્વ છે. આજનું દીધેલું દાન અક્ષય ગણાય છે. આજે કોઈ ગૌ માતાની સેવામાં કઈ દાન આપે, ભાગવતની સેવામાં, ભગવાનને, તો એ દાન અનેક ગણું થઈ અને અનેક પુણ્ય ફળ લઈ અને આપણે જીવાતમાં જ્યાં જાય અને પરત મળે છે. તો દાનની પણ મહિમા છે, પણ સૌથી મોટું દાન છે ભગવાનનું નામ, ભગવાનની કથા, ભગવાનનું સ્મરણ, જેનાથી જીવ બ્રહ્મ ગતિને, ઉદ્ધવ ગતિને, ભગવત ધામને પામે છે. અને એવું શીલ પ્રભુપાદજી જેવા વૈષ્ણવ ગુરુ સંતો કરતા હોય છે, જે જીવને સૌથી મોટું દાન આપે છે. પણ અહીંયા ગંગાપુત્ર ભીષ્મના પિતા શાંતનુએ બહુ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને એવી અલૌકિક શક્તિ હતી એટલે એમણે પ્રસન્ન થઈને આશીર્વાદ દીધા હતા. અને એ આશીર્વાદને સફળ કરવા બાણ શૈયા ઉપર સૂતેલા ગંગાપુત્ર ભીષ્મ આજે સ્મરણ કરે છે અને વાટ જોવે છે. તો એક પ્રશ્ન થાય, ભાગવતનો શ્લોક છે, પ્રથમ સ્કંદ 9મો અધ્યાય, જેમાં સૂત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને કહે છે કે ઋષિ મુનિઓના સમૂહની વચ્ચે સૂતેલા ગંગાપુત્ર ભીષ્મ યાદ કરે છે. રાજધર્મ, સ્ત્રી ધર્મ, દેશ ધર્મ, ભાગવત ધર્મ અનેક વ્યાખ્યાનો પર પ્રવચન કરે છે. ધર્મ પ્રવદતસ્તસ્ય સકાલ પ્રત્યુપસ્થિત યો યોગિન છંદ મૃત્યુ વાંછિત ઉત્તરાયણ. યોગી જેની વાટ જોતા હોય એ સમયની વાટ જોવે છે. ભીષ્મ પિતામાં પણ મહાયોગી છે, કારણ કે ગીતામાં યોગીની પણ પરિભાષા ભગવાને આપી છે કે યોગીનામ અપી સર્વેશામ મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમાં સમય યુક્ત તમો મત. 6ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક કે સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ યોગી ઈ છે જે અંતરાત્માથી ભગવાનનું ભજન અને સ્મરણ કરે છે. ગંગાપુત્ર ભીષ્મ પણ એ કરી રહ્યા હતા. તો ઉત્તરાયણની વાટ જોતા હતા, સકાલ પ્રત્યુપસ્થિત. અને એ ઉત્તરાયણ આવ્યું તો આપણે એક વિચાર કરીએ વિવેકપૂર્વક કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યા અને ઉત્તરાયણ સમય આવ્યો અને યોગી લોકો ઉત્તરાયણમાં દેહ ત્યજીને પરમધામને પામે, એટલે ગંગાપુત્ર ભીષ્મ વાટ જોતા હતા. હા, આ વાત સત્ય છે, પણ પૂર્ણ સત્ય નથી. કારણ કે ગંગાપુત્ર ભીષ્મ જેવા ભક્તો કોઈ પણ સ્થાને, કોઈ પણ કાળે શરીર છોડે ને એ પરમ ગતિને જ પામે. તો પછી વાટ કોની જોતા હતા? એ વાટ સાચા ઉત્તરાયણની જોતા હતા. તમે કહેશો સાચા ઉત્તરાયણ કહેવાનો શું અર્થ છે પ્રભુજી? જો ઉત્તરા, મેં જ્યાંથી પ્રવચન ચાલુ કર્યું હતું, ઉત્તરા અભિમન્યુની ધર્મપત્ની, ભાગવત શ્રોતા, શ્રવણ ભક્તિના આચાર્ય, પ્રેમી પરીક્ષિતની માતા, એનું નામ હતું ઉત્તરા. અને ઉત્તરા સુપરલેટિવ ડિગ્રીમાં તમે જાણો છો ને કે ઉત્તર ઉત્તમ શબ્દ બને. જેમનું જીવન ઉત્તરોત્તર પ્રગતિશીલ હોય તો ઉત્તરા, એની પર પણ વિવેકથી વિચાર કરી શકાય. અત્યારે તો એ સમય નથી, પણ વાસ્તવમાં ઉત્તરા બની ગઈ કે આખા જગતને પોતાના હૃદયમાં રાખવા વાળા, પોતાના ઉદરમાં સમાવવા વાળા દામોદરને એને ઉદરમાં લાવી દીધા પોતાની પ્રેમ ભક્તિની પ્રાર્થનાથી. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યત્વમ અભયમ પશ્યેત યત્ર મૃત્યુ પરસ્પર.
ઉત્તરાયણ હોય ને ઉત્તરાને યાદ ન કરીએ તો પણ મને લાગે છે કે વૈષ્ણવ માટે અધૂરી હશે. કારણ કે આખું જગત વૈષ્ણવ, જેનું જીવન ધન પ્રાણ ભાગવત છે, એવા ભાગવત શ્રોતા પરીક્ષિતને પ્રકટ કરવા વાળી આ માં ઉત્તરા છે, જે મહિલા નહીં વેદોની મહિમા છે. અને એવી માં ઉત્તરાના ગર્ભમાં ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર લઈ અને કૌમુદિકી નામની ગદા લઈ અને ઉત્તરાના ગર્ભમાં આ પ્રાર્થનાથી એમના પુત્ર પરીક્ષિતની રક્ષા કરવા ગયા હતા. ભક્તો, આપણે એ પણ યાદ રાખવું પડશે કે આપણે બધા પણ માના ગર્ભમાં હતા અને એ રક્ષા ભગવાન દ્વારિકાધીશે જ કરી છે. કેવલ પરીક્ષિત નહીં, બધાના પેટમાં આપણે માના જેટલા છોકરાઓ છે એ બધાની રક્ષા ભગવાન કરે છે. અને આ વાત સાક્ષાત યમરાજ ભાગવતમાં બોલે છે, સરક્ષિતા રક્ષિતા યોહી ગર્ભે. જેણે ગર્ભમાં રક્ષા કરીને એ બહાર પણ રક્ષા કરશે. એટલે ખોટી ચિંતા ન કરતા ભગવાનનું ચિંતન કરજો. જય જય શ્રી રાધે શ્યામ. ભગવાનનું સ્મરણ ચિંતન બધી ચિંતાઓથી મુક્ત કરે. અમારે સંતો ગાય, ચરણ મેં રખ દિયા સર તો हमें किस बात की चिंता, हमारे है श्याम सुंदर हमें किस बात की चिंता. તમે ભગવાનની સાચી ભક્તિને ચિંતન કરો, તમારી ચિંતા તમારા નિંદા કરવાવાળા કરશે કે ઓહો હો આ કેમ આગળ વધી ગયા અને હું રહી ગયો. તો એ ચિંતા એને કરવા દો. આપણે ચિંતન કરો, હરિસ્મરણ કરો. તો અહીંયા ઉત્તરાનું આપણે સ્મરણ કરી રહ્યા છે. ભગવાનને એને ઉદરમાં લાવી દીધા. એટલે એક સંતએ બહુ સરસ ગાયું છે કે ઉત્તરા, અને ભગવાન કૃષ્ણ કહે છે કે એ ઉત્તરા, તને માં કહું કે બેટી, મને સમજાતું નથી. કારણ કે હું તારા ગર્ભમાં આવ્યો એટલે તમે મારી માતા થઈ ગયા, ભગવાન દ્વારકાધીશ કહે છે. અને આમ તમે અર્જુનના પુત્રના પુત્ર એટલે મારા ભાણિયાના પુત્ર વધુ છો, એટલે મારી દીકરી સમાન છો. તો તમને માં કહું કે બેટી મને સમજાતું નથી. ભગવાન પણ વિચાર કરતા થઈ ગયા આ ઉત્તરાના પાવન વ્યવહાર, વૈષ્ણવતા અને ભક્તિ માટે. તો ઉત્તરાના ગર્ભમાં ભગવાન દ્વારિકાધીશ રહ્યા. અને અયન એટલે આધાર, આશ્રય. એટલે ભગવાન શ્રી કૃષ્ણના લાખો કરોડો નામ છે. વિષ્ણુ પુરાણમાં અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામમાં આવે કે ન આવે, પણ ભાગવતમાં પ્રથમ પ્રસંગ ઉત્તરા અને પરીક્ષિત ચરિત્રમાં કૃષ્ણનું નામ છે ઉત્તરાયણ. અને ગંગાપુત્ર ભીષ્મ, એની માં ગંગા જેના ચરણોથી નીકળી છે ને, એ ગોવિંદ ઉત્તરાયણની વાટ જોતા હતા. કેવલ આ ઉત્તરાયણ સમયની નહીં, ઉત્તરાયણ ભગવાન કૃષ્ણની. તો દ્વારિકાધીશ ઉત્તરાના ગર્ભમાં અયન કર્યું એટલે નામ પડ્યું ઉત્તરા અયન. અને ઉત્તરાયણની વાટ જોતા હતા. અને કોઈ પણ ભક્ત સાચા હૃદયથી ભગવાનને યાદ કરે ને, એટલે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ્તે ભજામ્યહમ. ભગવાન આવે, અખિલ બ્રહ્માંડનો નાથ, જેમના યોગીન્દ્ર મુનિન્દ્ર ચિંતન કરે છતાં સ્મરણમાં ન આવે, એવા ભગવાન દ્વારકાધીશ દોડતા દોડતા સુતેલા ગંગાપુત્ર ભીષ્મને દર્શન દેવા ગયા. અને ગંગાપુત્ર ભીષ્મ પોતાના આંખોથી દિવ્ય ઝાંખીને નિહારતા કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરબરંબરમ દધાને. સૂર્યના કિરણો જેવી જેનું પીળું પીતાંબર લહેરાય છે, અને ત્રિભુવનમાં જે સૌથી કમનીય રમણીય છે, હે માધવ, તમે કૃપા કરીને તમારું મુખડું મને દેખાડો છો. જીવનની પરિપૂર્ણતા ભગવાનને જોતા, યાદ કરતા, નામ ગાતા એના ધામને પામવાની છે. એમાં પિતામહ ભીષ્મ પાસ થઈ ગયા છે. મૃત્યુને જેણે મહોત્સવ બનાવી દીધો, વૈષ્ણવો માટે એક મહાન આદર્શ. અરે ચૈતન્ય મહાપ્રભુ પુરી ધામમાં હરિદાસના નિર્યાણ સમયે બધા ભક્તો યાદ કરે કે વાહ, આવું મૃત્યુ અલૌકિક દિવ્ય ભવિષ્યમાં પહેલા, ભૂતકાળમાં પહેલા ગંગાપુત્રને મળ્યું હતું. સવાર હોઈલો ભીષ્મેરો સ્મરણ, ચૈતન્ય ચરિતામૃત. તો એવા ગંગાપુત્ર ગોવિંદનું મુખડું જોતા જોતા, એમની પાવન સ્તુતિ કરતા કરતા પરમધામને પામ્યા હતા, એવું ભાગવત કહે છે. તો આ ઉત્તરાયણ સમય આપણે બધા વૈષ્ણવો ભગવાન કૃષ્ણનું નામ સ્મરણ કરીએ, કીર્તન કરીએ, એમની ભક્તિ કરીએ. અને જે ગતિ હરિદાસ ઠાકોરને કે ગંગાપુત્ર ભીષ્મને ભગવાનના ભક્તોના, સંતોના કીર્તન, સંતોની સાથે સ્મરણ અને સાથે સાથે એમની પાવન ઉપસ્થિતિમાં પરમધામ મળ્યું, ભગવત પ્રેમ મળ્યો, એવો જ પ્રેમ આપણને સૌને મળે એવી આજ દ્વારિકા ધામમાં
દ્વારકાધીશના મંદિરના છત્ર છાયામાં એમની આ ધ્વજાના દર્શન કરતા કરતા આ દિવ્ય ભગવાન દ્વારકાધીશના સસરાળ એટલે કે આ સમુદ્ર સિંધુ લક્ષ્મીજીના પિતાશ્રી આવા પાવન દ્વારકાધીશથી આ બધા ભક્તોને શુભાશીષ શુભકામના કે રાધા કૃષ્ણની સદા મહેર રહે અને તમે જીવનમાં સદા લહેર કરો, કાળો કેર નીકળી જાય, લીલા લહેર સદા રહે. આપણે કહે છે ને ગુજરાતી કહ્યું કે જય દ્વારકાધીશ માગે 20 તો આપે 30. ભગવાન તો ઉદાર છે, તો બસ એવા દ્વારકાધીશની દયા સદા ભક્તો પર રહે એવી શુભકામના સાથે જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય શ્રી દ્વારિકાધીશ.